હેલો દોસ્તો, ઓમ સમ શનિચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? ઓકે. તો મિત્રો, હવે આપણે એનસીઆરટીની અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમાપ્ત કરેલું. તો નેક્સ્ટ થિયરી વિદ્યુત કોષ વિશે આપણે પરિચય મેળવીએ. એનસીઆરટીની વિદ્યુત કોષ. તો અહીંયા થોડાક શબ્દો આવે છે જે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન આ મુજબ છે: વિદ્યુત કોષના ઈએમએફ. એક આપણે કોષના ઈએમએફની ચર્ચા કરીશું, ત્યારબાદ વિદ્યુત કોષનો આંતરિક અવરોધની ચર્ચા કરીશું અને વિદ્યુત કોષના ટર્મિનલ વોલ્ટેજની સમજ લેવાની છે અને એ ત્રણેયને સાંકળતું સૂત્ર પણ આપણે મેળવીશું. ઓકે. વિદ્યુત કોષ એટલે બેટરી. વિદ્યુત કોષ એટલે બેટરી અને બેટરીને આપણે કોષ પણ કહીએ છીએ અથવા સેલ પણ કહીએ છીએ. ઓકે. વિદ્યુત કોષનો મેઇન સિદ્ધાંત પહેલા કહી દઉં. વિદ્યુત કોષનો મેઇન સિદ્ધાંત છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આપેલા આપણે બુકમાં નથી, પણ આપણે જાણતા હોવા જોઈએ કે રાસાયણિક ઉર્જાનું કન્વર્ઝન વિદ્યુત ઉર્જામાં કરશે. ઓકે. તો મેં એક તમને સેલ બતાવેલો, આપણી એનસીઆરટી બુકમાં ડાયાગ્રામ છે, આપ એમાંથી પણ ડ્રો કરી શકો અથવા આ બોર્ડમાંથી પણ ડ્રો કરી શકો. મારી પાસે એક સેલ છે. ઓકે. તો એક બીકર, અને એ બીકરની અંદર મેં એક વિદ્યુત દ્રાવણ ભરેલું, જેને ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ કહેવાય. વિદ્યુત દ્રાવણ અથવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અથવા ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ. ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ અથવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. ઓકે. તો આની અંદર કોઈ પણ H2SO4 હોય, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે. ઓકે. હવે પહેલા હું સેલ સમજાવી દઉં. તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. ઓકે. એક એની અંદર કોઈ સળિયો છે, આ સળિયો છે, એને આપણે કહેશું ઇલેક્ટ્રોડ. આને આપણે કહેશું ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ એટલે કે કોઈ પણ ધાતુનો સળિયો. ઓકે. અને આ ઇલેક્ટ્રોન એ ધન ધ્રુવનો બનેલો છે, એટલે ધન ઇલેક્ટ્રોડ. અહીં મેં P વડે દર્શાવેલું છે, P પોઝિટિવ લખેલું છે એટલે આપ સમજી શકો P ધન ધ્રુવ તરીકે વર્તે છે, એટલે આ ઇલેક્ટ્રોડ ધન ધ્રુવ તરીકે વર્તે છે. ઓકે. તો સામે પણ એક ઇલેક્ટ્રોડ છે, આ બી ઇલેક્ટ્રોડ જ કેવા છે દોસ્તો. તો આ ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ એટલે ધાતુનો સળિયો, કોઈ પણ ધાતુનો સળિયો. એ N બિંદુથી મેં એને ડિક્લેર કરેલો છે, જે નેગેટિવ ધ્રુવ બતાવે છે, યાની કે ઋણ ઇલેક્ટ્રોડ અથવા ઋણ ધ્રુવ. ઓકે. ત્યારબાદ મેં બે પોઈન્ટ બતાવેલા છે, A અને B. ઓકે. એની ચર્ચા પછી કરીશું. અને આ સર્કિટ સાથે મેં એક બાહ્ય અવરોધ જોડેલો છે. આ બાહ્ય અવરોધ છે, બાહ્ય અવરોધ, જેને મેં R વડે દર્શાવેલો છે. ઓકે. તો સેલ સિમ્પલ સ્ટોરી છે. અહીં C પોઈન્ટ है और અહીં D પોઈન્ટ है અને હવે આપણે એનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. ઓકે. તો સૌથી પહેલા પેલો પોઈન્ટ એ છે કે વિદ્યુત પરિપથમાં સ્થાયી પ્રવાહ મેળવવો હોય. સ્થાયી પ્રવાહ એટલે પ્રવાહ સમય સાથે અચળ જાળવી રાખવો હોય, જેની આપણે ચર્ચા કરેલી. તો સ્થાયી પ્રવાહ મેળવવા માટે બાહ્ય ઉદ્ગમની જરૂર પડતી હોય, કોઈ પણ સોર્સિસની જરૂર પડતી હોય કે જેના દ્વારા આપણને પ્રવાહ મળતો હોય. કેવો પ્રવાહ? સ્થાયી પ્રવાહ. એ પ્રવાહ મેળવવા માટે બાહ્ય ઉદ્ગમની જરૂર પડે છે અને એ ઉદ્ગમની જરૂર પડે એનું નામ જ વિદ્યુત દ્રાવણ કોષ અથવા વિદ્યુત કોષ પણ કહી શકો. તો આ વિદ્યુત દ્રાવણ કોષ છે, જે આપણું બાહ્ય ઉદ્ગમ છે, જેની મદદથી આપણે બાહ્ય પરિપથમાં સ્થાયી પ્રવાહ મેળવીશું. ઓકે. પેલો પોઈન્ટ ઇઝ ક્લિયર, સિમ્પલ. બીજો પોઈન્ટ, વિદ્યુત કોષમાં બે વિદ્યુત ધ્રુવો હોય છે, જોઈ શકો. બધું આની અંદરથી જ લખવાનું છે. એક ધન ઇલેક્ટ્રોડ અથવા ધન ધ્રુવ અને સેકન્ડ ઋણ ઇલેક્ટ્રોડ યાની કે ઋણ ધ્રુવ. તો બે વિદ્યુત ધ્રુવો, એક ધન ધ્રુવ P, ધન ધ્રુવ P અને ઋણ ધ્રુવ N. આ તમને બે ધ્રુવ મેં બતાવ્યા અને તેઓને વિદ્યુત દ્રાવણમાં અંશતઃ ડુબાડેલા હોય છે. ઓકે. અહીં બી દ્રાવણ હોય જ છે દોસ્તો. તો અમે ચોખ્ખું બતાવવા માટે ડાયાગ્રામ બતાવેલી. ઓકે. તો અંશતઃ બંને સળિયાઓ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને ડુબાડેલા છે. તો બીજો પોઈન્ટ પણ સિમ્પલ છે, પહેલો પોઈન્ટ પણ સિમ્પલ છે. સિમ્પલ થિયરી છે દોસ્તો.
દ્રાવણમાં ડૂબાડેલા વિદ્યુત ધ્રુવ એટલે આ બંને અંશતઃ જે આપણા ઇલેક્ટ્રોડ છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, દ્રાવણમાં ડૂબાડેલા વિદ્યુત ધ્રુવો વિદ્યુત દ્રાવણ સાથે વિદ્યુત દ્રાવણ એટલે જે તેની અંદર આપણે વિદ્યુત દ્રાવણ ભરીશું તે એ વિદ્યુત દ્રાવણ સાથે વિદ્યુત ભારનો વિનિમય કરે છે. ઇમ્પોર્ટેડ વિદ્યુત ભારનો વિનિમય કઈ રીતે થયો તો કે વિદ્યુત ધ્રુવ જે આપણે વિદ્યુત દ્રાવણમાં ડૂબાડેલા છે એ વિદ્યુત ધ્રુવો વિદ્યુત દ્રાવણ સાથે વિદ્યુત ભારની આપલે કરે છે. ઓકે, તો થર્ડ પોઈન્ટ પણ ક્લિયર. ધન વિદ્યુત અગ્ર એટલે કે ધન ધ્રુવ, ધન વિદ્યુત અગ્ર નજીક, જો આ ધન વિદ્યુત અગ્ર નજીક મેં એ પોઈન્ટ બતાવેલો જેનું ધન સ્થિતિમાન હશે, એ બિંદુ પાસે ધન સ્થિતિમાન હશે. ધન વિદ્યુત અગ્ર નજીક એ પોઈન્ટ અને ત્યાં ધન સ્થિતિમાન સપોઝ V+, વિદ્યુત સ્થિતિમાનને કેપિટલ V વડે દર્શાવાય, ધન હોવાને કારણે V+ and is greater than 0. ઓકે, એ જ રીતે ઋણ વિદ્યુત અગ્રની નજીક, ઋણ વિદ્યુત અગ્રની નજીક એક B પોઈન્ટ બતાવેલું છે, તો ઇટ ઇઝ B પોઈન્ટ, ત્યાં ઋણ સ્થિતિમાન છે. તેને કઈ રીતે લખાય એ ખાસ જોજો. માઇનસ એટલે પેલા ઋણ થઈ ગયું, લખવાની સ્ટોરી માઇનસ, પછી V- એટલે આ ઋણ સ્થિતિમાન બતાવે છે, અને V- is greater than or equal to 0. 0 જેટલો ભી હોઈ શકે અથવા 0 કરતા મોટો. એની સ્ટોરી હું પછી કહીશ કે ઋણ સ્થિતિમાનને એ કઈ રીતે લખાય. આને હું સ્ટાર કરી દઉં છું. જ્યારે આપણે પરિપથો સમજીશું ત્યારે આ સ્ટોરી તમને મજા આવશે, ત્યારે તમને વધારે ક્લિયર થશે. ઓકે, તો થર્ડ પોઈન્ટ, ધન વિદ્યુત અગ્ર નજીક એ પોઈન્ટ છે, ત્યાં ધન સ્થિતિમાન છે. ઋણ વિદ્યુત અગ્ર મતલબ કે ઋણ વિદ્યુત અગ્રની નજીક B પોઈન્ટ છે અને ત્યાં ઋણ સ્થિતિમાન રહેલું છે. હવે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો ન હોય, આપણા કોષમાંથી કોઈ જ પ્રવાહ ન વહેતો હોય, યાની કે I0 હોય, પ્રવાહ જ વહેતો નથી, ત્યારની સ્ટોરી છે. જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો નથી ત્યારે સમગ્ર વિદ્યુત દ્રાવણમાં, આ સમગ્ર વિદ્યુત દ્રાવણમાં સમાન વિદ્યુત સ્થિતિમાન હશે. ઓકે, કોઈનું ધનનું સ્થિતિમાન એટલું જ રહેશે અને ઋણનું સ્થિતિમાન એટલું જ રહેશે, એટલે કે કોઈ સ્થિતિમાનનો તફાવત નહીં આવે. અને એ તો સિમ્પલ છે કે માનો કે પાણીનું વહેણ હંમેશા કેમ થાય, ઊંચા ઢાળથી નીચા ઢાળ તરફ, આપ જાણો છો પણ બેયની ઊંચાઈ સરખી હોય દોસ્તો, કોમન સેન્સ છે, બેયની ઊંચાઈ સરખી હોય તો પાણીનું વહેણ જશે નહીં. તો અહીં કોષમાં પ્રવાહ પસાર થતો નથી ત્યારે સમાન સ્થિતિમાન હશે, સમાન વિદ્યુત સ્થિતિમાન હશે, કે જેથી P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય, P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો જુઓ V+ માઇનસ પછી ઋણ સ્થિતિમાન છે એટલે -V-. ઓકે, આ માઇનસ માઇનસ પ્લસ કરશે એટલે V+ વત્તા V-. અહીંયા બંનેના સ્થિતિમાન સરખા હશે તો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે આમ શોધી શકશો. ઓકે, હવે એનો મતલબ એ થયો કે આ +5 વોલ્ટ હશે તો આ -5 વોલ્ટ હશે ઇઝ ઇક્વલ ટુ 0. આ +5 વોલ્ટ તો ઇધર -5 વોલ્ટ, બેના સ્થિતિમાન સરખા છે તો પ્રવાહ જશે નહીં. ઓકે, તો આ સ્ટોરી પણ તમારા મગજમાં છવાઈ ગઈ. આ તફાવતને જ્યાં તમે તફાવત લીધો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V+ + V-, આ તફાવતને કોષનું વિદ્યુત ચાલક બળ એટલે કે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. EMF એટલે શું તો કે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે તેના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું અથવા કોષનું EMF કહે છે, જેની વ્યાખ્યા હું સુંદર રીતે હમણાં રજૂ કરીશ. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતી વિદ્યુત ચાલક બળ, જેને E વડે દર્શાવવામાં આવશે, આને આપણે E બોલીશું, EMF અથવા E. તો EMF is equal to V+ plus V- is greater than 0. ઓકે, તો આ આપણા P અને N બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જ્યારે સેલમાંથી કોઈ પ્રવાહ જતો નથી. તો આ EMF બની ગયું. તો EMF નું ગુજરાતી શું છે? વિદ્યુત ચાલક બળ. એટલે EMF એ વિદ્યુત ચાલક બળ નથી પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. EMF એ કોઈ બળ નથી વાલા દોસ્તો. આમ એનો અર્થ તમે થોડો કાઢો, તમને બી અહીંયા યાદ રહી જશે. વિદ્યુત ચાલક બળ
એટલે પાછળ બળ આવ્યું એટલે તમને શું થાય કે ઈએમએફ એક બળ છે? ના, ઈએમએફ એ બળ નથી, પણ બે ધ્રુવ પી અને એન ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઇટ ઇઝ ક્લિયર પોઈન્ટ? યસ. તો આ ખાસ સેન્ટેન્સ અગત્યનું છે. આ સેન્ટેન્સ ખૂબ અગત્યનું છે, વારંવાર આની એમસીક્યુ પૂછાતી, તો આની બી આપણે સ્ટાર કરી શકીએ કે ઈએમએફ એ બળ નથી, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બાકી તો સ્ટોરી સેલમાંથી આપ જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે મિત્રો, તો આગળની સ્ટોરી આગળ ધપાવીએ. તો એટલી સ્ટોરી આપ સમજી ગયા. હવે ઈએમએફ ની આપણે વ્યાખ્યા આપીશું. બે વ્યાખ્યા આપણે આપીશું કે વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય. કન્ડિશન અગત્યની છે, કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય, આ શબ્દ ઉપર ભાર દેજો. ત્યારે આપણા કોષના બે ધ્રુવ યાની કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેના સ્થિતિમાનના તફાવતને કોષનું ઈએમએફ કહે છે. બધાને યાદ રહી ગયું? અથવા બીજી વ્યાખ્યા જે ખૂબ જ સરસ, અને આને બી સરખી રીતે વિચારજો કે એકમ વિદ્યુતભારને, કોઈ એકમ વિદ્યુતભાર છે મારી પાસે, એ વિદ્યુતભારને પરિપથમાંથી પસાર કરવા માટે, આમ આગળ ધકેલવા માટે, જેવી રીતે આપણે મોટર હોય અને મોટર આપણે પાણીમાં રાખી હોય તો પાણીને કેમ મોટર ખેંચે, એવી રીતે કે એકમ વિદ્યુતભારને પરિપથમાંથી પસાર કરવા માટે કોષ દ્વારા, કોના દ્વારા? આપણે જે આ કોષ તૈયાર કર્યો એ કોષ દ્વારા અપાતી ઉર્જા. તો આપણા વિદ્યુતભારને પરિપથમાં ચાલવા માટે કોષ દ્વારા અપાતી ઉર્જાને પણ બેટરીનું ઈએમએફ કહે છે. તો ઈએમએફ નું સૂત્ર એ થયું એકમ ધન વિદ્યુતભાર, એટલે મેં છેદમાં ધન વિદ્યુતભાર લખ્યો, અને કોષ દ્વારા અપાતી ઉર્જા. આ સૂત્રથી કામ કરી શકાય. ઓકે. અને ઈએમએફ નો એકમ ઉર્જા એટલે જૂલ, અને ધન વિદ્યુતભાર એટલે કુલમ, જૂલ બાય કુલમ અથવા વોલ્ટ એનું એકમ થશે. ઓકે. હવે આ થઈ અંદરની સ્ટોરી, અહીં સુધીની સ્ટોરી સમાપ્ત થઈ. હવે આપણે આ આકૃતિમાં જે બાહ્ય અવરોધ જોડેલો છે તેને ધ્યાનમાં લઈ અને ચર્ચા આગળ વધારીએ. હવે આપણે આની ચર્ચા કરીશું. જુઓ ચર્ચા. આકૃતિમાં વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે તમે એક બાહ્ય અવરોધ R જોડેલ છે. હવે એને ધ્યાનમાં લેવાનો છે. બહુ સિમ્પલ. કોષના બહારના ભાગમાં, એટલે કોષનો બહારનો ભાગ, તમે આસાનીથી જોઈ શકો કે ધનથી પ્રવાહ હંમેશા રૈવાજિક દોડે. રૈવાજિક એટલે આ ધન ધ્રુવ છે બેટરીનો, ધનથી પ્રવાહ કેમ વહે છે? ઋણ તરફ. તો કોષના બહારના ભાગમાં પ્રવાહ C થી D તરફ જોઈ શકો છો. C થી D તરફ પ્રવાહ ચાલી રહ્યો છે. હા, આ સમજાઈ ગયું સાહેબ? યસ. કોષના બહારના ભાગમાં પ્રવાહ C થી D તરફ. સ્થાયી પ્રવાહ જળવાઈ રહે તે માટે, હવે સ્થાયી પ્રવાહ તો આપણે જોઈએ જ છે, તો આપણો હેતુ છે, તો એ જળવાઈ રહે તે માટે કોષમાંના વિદ્યુત દ્રાવણમાંથી પ્રવાહ, હવે આ પ્રવાહ આમ આવ્યો, જોજો મારી સાથે, આ પ્રવાહ અહીંયા આવ્યો. હવે આ દ્રાવણમાંથી પસાર થશે. કેમ? તો કે હવે દ્રાવણમાંથી N થી P તરફ જશે. N થી P તરફ, ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ દ્રાવણમાં. કોષમાંના વિદ્યુત દ્રાવણમાંથી પ્રવાહ ઋણ ધ્રુવ N થી ધન ધ્રુવ P તરફ પહોંચી ગયો. વળી પાછો એ વિદ્યુતભાર અહીંયા પહોંચ્યો, આપણી બેટરી શું કરશે? એ વિદ્યુતભારને ઉર્જા આપશે. ઉર્જા આપશે એટલે એ વિદ્યુતભાર ફરીથી આમ વહેવા લાગશે. ઓકે. વળી પાછો અહીંયા આવ્યો, વળી બેટરી એને પમ્પિંગ કરશે કે જ્યાં ભાઈ તને ઉર્જા આપી. ઓકે. તો સ્થાયી પ્રવાહ જળવાઈ રહે તે માટે કોષમાંના વિદ્યુત દ્રાવણમાં અંદર પ્રવાહ N થી P તરફ વહે છે. તો કોષમાં પ્રવાહ એમ બી બોલી શકાય N થી P તરફ, N થી P તરફ, અને બાહ્ય પરિપથમાં એટલે કે અવરોધ R માં અંદર N થી P, તો બહાર શું છે? C થી D અથવા P થી N તરફ. P થી N તરફ. સ્ટોરી બહુ સિમ્પલ છે. ઓકે. તો ઈએમએફ બધાનું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલી સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, નેક્સ્ટ ટોપિક્સ એની અંદર જ કન્ટિન્યુ ક્વેશ્ચન છે દોસ્તો. ખૂબ અગત્યનું છે, બધું આપણે નીટ લેવલ સુધી આમાં લઈ લેશું. હવે શબ્દ આવ્યો બેટરીનો આંતરિક અવરોધ. હવે મારે આ શબ્દ સમજાવવાનો છે, બેટરીનો આંતરિક અવરોધ. બેટરીના આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવાય. સ્મોલ r વડે. પહેલા આ પોઈન્ટ ક્લિયર કરો. બેટરીનો આંતરિક અવરોધને સ્મોલ r વડે.
એનો એકમ પણ ઓહમ જ રહેશે, કારણ કે એક પ્રકારનો આંતરિક અવરોધ છે એટલે એનો એકમ પણ ઓહમ. ઓકે, હવે બેટરીના આંતરિક અવરોધની આપણે વ્યાખ્યા જોશું. જ્યારે કોષની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ઓકે, ધન ધ્રુવ આમાં આવ્યો તો જોયું તું તમે, ધન ધ્રુવ, અને પછી દ્રાવણમાં N થી P તરફ આવે છે. જુઓ, આ કોઈ માનો કે મેં એક વિદ્યુત ભાર વિચાર્યો, એ હવે દ્રાવણમાં આમ થતો 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 અહીંયા પહોંચશે. ઓકે, વિદ્યુત દ્રાવણમાંથી પસાર થયો, અહીંયા તાર નથી છોકરાઓ, તાર તો બાહ્ય સર્કિટમાં છે, અંદર તો દ્રાવણ છે. ઓકે, એટલે હવે આ વિદ્યુત ભારને N થી P સુધી પહોંચવા માટે, N ઇલેક્ટ્રોડ થી P ઇલેક્ટ્રોડ સુધી પહોંચવા માટે કેમાંથી પસાર થવું પડે? બોલો, વિદ્યુત દ્રાવણમાંથી. ઓકે, હવે વિદ્યુત દ્રાવણમાંથી પસાર થશે. જુઓ, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, કોષની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો, વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનું વહન. ઓકે, પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત વિભાજીય દ્રાવણ દ્વારા, આ જે દ્રાવણ છે ને ભાઈ, વિદ્યુત વિભાજીય દ્રાવણ દ્વારા લાગતા અવરોધને, મસ્ત વાક્ય છે, વિદ્યુત વિભાજીય દ્રાવણ દ્વારા લાગતા અવરોધને તે બેટરીનો આંતરિક અવરોધ કહે છે. ઓકે, હવે આમાં આપણે સિચ્યુએશન વિચારશું. આ પહેલી સ્થિતિ છે, પહેલી સ્થિતિ કે હવે જો બાહ્ય પરિપથમાં કેપિટલ R, એટલે મેં બાહ્ય અવરોધ લખ્યો, હવે અંદર શું હશે? અંદર શું હશે? તો કે બેટરીનો આંતરિક અવરોધ. બસ, બેટરીનો આંતરિક અવરોધ. બેટરીનો આંતરિક અવરોધ ક્યાં હશે? સેલની અંદર. જ્યારે આપણો વિદ્યુત ભાર N ધ્રુવથી P ધ્રુવ સુધી વહેતો હશે ત્યારે દ્રાવણ દ્વારા લાગતો અવરોધ છે. ઓકે, પહેલી સ્થિતિ R ઇન્ફિનિટ. R ઇન્ફિનિટ એટલે બાહ્ય અવરોધ હું ઇન્ફિનિટ રાખું છું. આ પહેલી સિચ્યુએશન. R ઇન્ફિનિટી રાખું તો I = V/R. R ઇન્ફિનિટ છે એટલે મેં R ઇન્ફિનિટ મૂક્યો, V upon ઇન્ફિનિટ, કોઈના છેદમાં ઇન્ફિનિટ યાની કે 0, તો પ્રવાહ 0 થયો. ઓછા, પ્રવાહ 0 થયો છોકરાઓ, પ્રવાહ 0 થયો છોકરાઓ. તો આ સંજોગોમાં વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ P અને N વચ્ચેના સ્થિતિમાન જેટલો જ હોય. આની પહેલાનો લેક્ચર જુઓ તમે. EMF એટલે શું? બેટરીનું EMF એટલે શું? EMF ની વ્યાખ્યા તો આપને યાદ રહી જશે. જ્યારે કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે P ધન ધ્રુવ અને N ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને તે બેટરીનું EMF કહે. જ્યારે પ્રવાહ વહેતો ન હોય યાની કે I0 હોય, તો અહીં તમારો I0 થયો, તો ત્યારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ P અને N વચ્ચેના સ્થિતિમાન જેટલો છે. ઓકે, તો V એટલે કે મારે આ V ની વાત કરવી, તો V એટલે શું? તો કે P, જોજો, P અને A વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વત્તા A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ B અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. જો P અને A વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ખરું, P અને A વચ્ચે પ્લસ A અને B વચ્ચે પ્લસ B અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, અને ઈ પોટેન્શિયલ ડિફરન્સ V = E જેટલો થશે. કારણ સમજાવવું જોઈએ, સૌથી પહેલો પાઠ ભણાવ્યો એ પ્રવાહ વહેતો નથી, પ્રવાહ વહેતો નથી ત્યારે સ્થિતિમાન બેટરીના EMF જેટલું થાય, તો V = E. જ્યારે કોષમાંથી, આ સેલમાંથી પ્રવાહ જ ન વહે, પ્રવાહ ક્યારે નહીં વહે? R તમે ઇન્ફાઇનાઇટ કરશો. કયો R? બાહ્ય અવરોધ ઇન્ફાઇનાઇટ થશે તો પ્રવાહ 0 થશે, અને પ્રવાહ 0 થશે ત્યારે V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેના જેટલો હશે? તો કે એ બેટરીના EMF જેટલો હશે. હે ભાઈ, હા, તો કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય યાની કે I = 0 હોય, એ સ્થિતિને ફિઝિક્સે નામ આપ્યું, ખાસ સાંભળજો, ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન, હા, તમે બરોબર જ સાંભળ્યું, ઓપન સર્કિટ કન્ડિશન એનો ગુજરાતી અર્થ ખુલ્લો પરિપથ. ઓપન, ખુલ્લી, સર્કિટ એટલે પરિપથ. તો ખુલ્લા પરિપથની આવશ્યક શરત શું છે? તો કે બાહ્ય અવરોધ ઇન્ફાઇનાઇટ તમે જોડી દેશો તો સર્કિટમાં પ્રવાહ નહીં વહે. એ સ્થિતિમાં V = E હશે અને એનું નામ ઓપન સર્કિટ કન્ડિશન. ખરું સાંભળ્યું? ઓપન સર્કિટ કન્ડિશન. સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, ક્વેશ્ચન કન્ટિન્યુ. હવે બીજો કેસ છે દોસ્તો, કે પહેલો કેસ R ઇન્ફાઇનાઇટ, ઓપન સર્કિટ કન્ડિશન, V = E, બધી MCQ છે સરસ મજાની. હવે R પરિમિત હોય, પરિમિત એટલે માપી શકાય. R 2 ઓહમ હોય,
આ બાહ્ય અવરોધ 5 ઓહમ હોય, આ બાહ્ય અવરોધ 10 ઓહમ હોય. હવે આર પરિમિત હોય તો શું કરવાનું? આર પરિમિત હશે તો સર્કિટમાં પ્રવાહ જશે, કારણ કે I બરાબર V/R. પેલા હું આ સમજાવી દઉં એટલે અમુકને ખ્યાલ આવે. I બરાબર V/R. આર પરિમિત હશે એટલે પ્રવાહ તો જશે. આર ઇન્ફાઇનાઇટ હોય તો પ્રવાહ 0 થાય. ઓકે સાહેબ. હવે જ્યારે આર પરિમિત હોય ત્યારે પ્રવાહ શૂન્ય હોતો નથી. હા સાહેબ, પ્રવાહ તો શૂન્ય નહીં હોય, કોઈ પણ મૂલ્ય હશે. એટલે હવે સર્કિટમાં પ્રવાહ જશે આ રીતે કન્ટિન્યુ. વળી દ્રાવણમાંથી N થી P તરફ દ્રાવણમાંથી આપણો વિદ્યુત ભાર આવી અને પાછો P થી N મારફતે દોડવા લાગશે. તો આ સંજોગોમાં P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પાવરફુલ પોઈન્ટ છે. આ પાવરફુલ પોઈન્ટ છે. ઓકે, P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જેને મેં V કીધો છે, કેપિટલ V, ઇઝ ઇક્વલ ટુ કેના જેટલો થાય? તો કે V પ્લસ આ ધન વિદ્યુત અગ્રનો વિદ્યુત સ્થિતિમાન V પ્લસ વત્તા V માઇનસ માઇનસ IR. બસ એટલું આપણે કરવાનું છે, માઇનસ IR. ઓકે, એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. પરંતુ V પ્લસ વત્તા V માઇનસ આ તમે જાણો છો, એને કહેવાય E, બેટરીનું EMF. એટલે આ પદની જગ્યાએ E માઇનસ IR. તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આ ક્યારે સૂત્ર? જ્યારે પ્રવાહ વહેતો હોય, અવરોધ પરિમિત હોય, અવરોધ પરિમિત હોય અને અવરોધ પરિમિત હશે એટલે પ્રવાહ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પ્રવાહ 2 એમ્પિયરે હોય, પ્રવાહ 1 એમ્પિયરે હોય, પ્રવાહ 0.5 એમ્પિયરે હોય. ઓકે, તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. જ્યાં E ને કહેશું બેટરીનું EMF, ખલાસ. R ને કહેશું બેટરીનો આંતરિક અવરોધ, I ને કહેશું આપણી બેટરીમાંથી મતલબ કે પરિપથમાંથી વહેતો પ્રવાહ, અને V ને કહેશું બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. આ P ધ્રુવ અને N ધ્રુવ વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. તો આપણો થર્ડ શબ્દ આવી ગયો, ટર્મિનલ વોલ્ટેજ. અને અહીં ખાસ અગત્યનું કે આ માઇનસ IR છે, માઇનસ IR. માઇનસ IR એનો મતલબ હું સમજાવું છું કે વિદ્યુત દ્રાવણમાં પ્રવાહ, આ માઇનસ IR નો અર્થ શું? અહીંયા ઋણ નિશાની આવી, એનો અર્થ શું? તો કે ઋણ નિશાનીનો અર્થ એ છે કે વિદ્યુત દ્રાવણમાં, એટલે અંદર આવી જજો દોસ્તો, વિદ્યુત દ્રાવણમાં પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ તરફ આવે? N થી P તરફ, અથવા B to A અથવા B to A તરફ વહે છે. ઓકે, ત્યારે થોડીક ઉર્જા આપણી વ્યય થઈ જશે, કારણ કે આંતરિક અવરોધનો સામનો કરવામાં. તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર, ટર્મિનલ વોલ્ટેજ ક્યારે? જ્યારે બેટરીમાંથી પ્રવાહ વહે ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ હોય. જ્યારે પ્રવાહ 0 હોય ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ બેટરીના EMF જેટલો હોય છે. ઓકે, તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. અહીં આપણો ક્વેશ્ચન ખતમ થાય. હવે હું નીટ લેવલની નાની નાની MCQ ની ચર્ચા કરીશ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.